હેલો એવરીવન, આપ બધાનું સ્વાગત છે ડીએમ એજ્યુકેશનમાં. તો આજે આપણે એક નવા વિડીયો સાથે મળી રહ્યા છીએ. તો આપણે આના પહેલાં ચેનલમાં એક મેથ્સની સ્ટ્રેટેજી, ટાટ હાયર સેકન્ડરી માટે સ્ટ્રેટેજી વિડીયો એક આપણે લાવ્યા હતા, અને સાથે સાથે ચેપ્ટર નંબર 1 ગણ પરિચય, એના આપણે 3 પાર્ટમાં આખું ચેપ્ટર આપણે કોન્સેપ્ટ પૂરા કર્યા હતા. એમાં પ્રેક્ટિસ આપણે જાતે કરી શકીએ છીએ, એટલે પ્રેક્ટિસ નથી કરાવી, ન કરે વધારે પડતું ચેપ્ટર લાંબુ ખેંચાઈ જાય, એટલે આટલું પૂરું કર્યા છીએ. તો હવે એ અનુસંધાને એ સિરીઝમાં થોડું આગળ વધતા મેં કીધું હતું કોઈ નવા ચેપ્ટર સાથે મળીશું. તો બસ આપણે એ જ ધોરણ 11 ટેક્સ્ટ બુક છે આપણી, એનું ચેપ્ટર નંબર 2 એટલે કે સંબંધ અને વિધેય, એમાં સાથે આપણે મળી રહ્યા છીએ. આમાં આપણે પાર્ટ 1, આજે આપણે પાર્ટ 1 છે. તો પાર્ટ 1માં બધાનું સ્વાગત છે. તો ચલો આપણે શરૂ કરીએ. તો ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. હવે જો કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, અને વિડીયોને તમારા જે તૈયારી કરતા શિક્ષક મિત્રો છે અને ફ્રેન્ડ સર્કલ છે એની જોડે જરૂરપણે શેર કરજો, જેથી અમારું મનોબળ પણ બની રહે. તો ચલો હવે ટાઈમ ના બગાડતા શરૂ કરીએ છીએ. તો જુઓ, પહેલાં આમાં ગણોનો કાર્ટેશિયન ગુણાકાર આપણે જોવાનો હોય છે આ ચેપ્ટરમાં. પરંતુ આપણે ચેપ્ટર ચાલુ કરીશું ને ત્યારે આપણને એક બીજી પણ વસ્તુ જોવા મળશે. હવે એ વસ્તુ કઈ છે સર? તો બધાને થશે કે એ વસ્તુ કઈ છે, તેના માટે આપણે એક વસ્તુ આગળ જોઈએ. તો ચેપ્ટરમાં આપણે આગળ વધીએ એના પહેલાં આપણને એક ટોપિક આપ્યો છે, ક્રમયુક્ત જોડ. ક્રમયુક્ત જોડનો ટોપિક આપ્યો છે. ક્રમયુક્ત જોડને શું કહેવાય છે? ઓર્ડર્ડ પેર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઓર્ડર્ડ પેર કહેવામાં આવે છે. તો હવે આ ઓર્ડર્ડ પેર છે, આ ઓર્ડર પેરમાં શું હોય? અને ઓર્ડર પેરની સાથે સાથે ક્રમયુક્તની સાથે બીજી કઈ જોડ આવે? અક્રમયુક્ત જોડ. અક્રમયુક્ત જોડ એને કહેવાય અનઓર્ડર્ડ પેર. તો આ ક્રમયુક્ત જોડ અને અક્રમયુક્ત જોડ તો નામ ઉપરથી જ ક્લિયર થાય છે. તો ઓર્ડર્ડ પેર આપણે કોને કહીશું? જેમાં જે ગણ હોય ને, એમાં સભ્યોનું, એટલે મતલબ જે પેર હોય ને, ગણ નહીં, સોરી મને બોલવા મિસ્ટેક થઈ, જે ગણ નહીં, જે પેર હોય ને, જેમાં સભ્યોના ક્રમનું મહત્વ હોય તેવી જોડને ક્રમયુક્ત જોડ કહેવામાં આવે છે. અને જેમાં ક્રમનું મહત્વ નથી તેવી જોડને અક્રમયુક્ત જોડ એટલે કે અનઓર્ડર્ડ પેર કહેવામાં આવે છે. અનઓર્ડર્ડ પેર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ તો થઈ ખાલી વ્યાખ્યાની વાત. હવે જ્યારે બેઝ લેવલ ઉપર આપણે સમજીએ ઉદાહરણથી જોઈએ કે ચલો, ધારો કે મેં અહીંયા 2 પેર લખી છે, 1 2 અને 2 1. હવે 1 2 લખ્યું છે અને 2 1 લખ્યું છે મેં. તો આને જોવાની 2 રીતો છે. તો આને કેવી રીતે 2 રીતો? એટલે જોવાની રીત 2 એટલે કેવી રીતે કે ધારો કે આ છે, એક સેકન્ડ, આ છે 1 અને 2, આ પેર છે, 2 પેર લખી છે મેં, 2 પેર. હવે આને જોવાના 2 રીત કઈ છે? એક તમે ક્રમયુક્ત જોડના પર્સપેક્ટિવથી જુઓ, અને એક તમે જુઓ અક્રમયુક્ત જોડ. તમે શું કીધું હતું વ્યાખ્યામાં? અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે જે સભ્યો હોય એમાં ક્રમનું મહત્વ હોય તેવાને શું કહેવાય છે? ઓર્ડર્ડ પેર કહેવામાં આવે છે. અને જેમાં ક્રમનું મહત્વ નથી તેમને શું કહેવામાં આવે છે? અક્રમયુક્ત જોડ તરીકે ઓળખવામાં આવે છે.
તો જુઓ, ક્રમયુક્ત જોડ હશે ને એમાં ક્રમનું મહત્વ છે. તો જુઓ, આમાં 1, આમાં આ 1 છે અહીંયા છે, અને આમાં અહીંયા 1 બીજો સભ્ય છે, આમાં 2 પાછળ છે, મતલબ બીજો સભ્ય છે, ને આમાં પહેલો આવેલો છે જોડમાં. તો જુઓ, ટૂંકમાં ક્રમયુક્ત જોડ હશે ને આમાં ક્રમનું મહત્વ હોય છે ને, તેથી 1 2 અને 2 1 આ બંને જોડ છે ને એકબીજાથી અલગ અલગ છે, એકબીજાથી અલગ અલગ છે. ડિફરન્ટ, આમ તો નોટ ઇક્વલ્સ ટુ નથી કરવું, અલગ અલગ, જુદી જુદી છે, જુદી જુદી, અલગ કહી શકાય, અલગ અલગ છે. અકોર્ડિંગ ટુ શેના? ક્રમયુક્ત જોડ પ્રમાણે. શેના પ્રમાણે? ક્રમયુક્ત જોડ પ્રમાણે. અને જો આની આ વસ્તુ આપણે અક્રમયુક્ત જોડ પ્રમાણે કરીએ, ધારો કે અક્રમયુક્ત જોડ પ્રમાણે, તો અહીંયા લખીએ 1 2 અને 2 1. તો મેં આમાં કીધું કે જે આમાં ક્રમનું મહત્વ નથી. હવે ક્રમનું મહત્વ નથી, તેથી તમે 1 2 લખો કે 2 1 લખો એને કોઈ ફરક પડશે નહીં. તો આ બંને મોરલેસ સેમ વસ્તુ છે, એટલે આમાં બોથ આર સેમ, એક જ છે. તો જોડ કેટલા પ્રકારની આવે? હવે આપણને એટલી ખબર પડી ગઈ હશે આટલું જાણ્યા પછી કે જોડ આવે 2 પ્રકારની, ક્રમયુક્ત જોડ આવે અને એક અક્રમયુક્ત જોડ આવે. હવે આટલું શીખ્યા, હજુ આનું એક મોટું એક્ઝામ્પલ લઈએ, એટલે ક્રમયુક્ત અને અક્રમયુક્ત જોડનું એકદમ ક્લિયર થઈ જાય. પછી આપણે સીધા આ નેક્સ્ટ ટોપિક છે કાર્ટેશિયન ગુણાકાર. એનામાં આપણને બહુ જ આ વસ્તુનું કોન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી જરૂર પડશે, અને જો કોન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી નહીં હોય તો હંમેશા આ કાર્ટેશિયન ગુણાકારમાં તમારી ભૂલ થવાની સંભાવના છે અને છે જ. તેથી ચલો શાંતિથી સમજી લઈએ. તો જુઓ, મેં કીધું અહીંયા, ધારો કે ઉદાહરણ લખું હું અહીંયા 1 2 પછી 2 1 પછી 3 4 પછી 4 3 પછી 5 5. તો મેં આટલી લખી અહીંયા જોડ. હવે આમાં તમારે કહેવાનું છે કુલ ક્રમયુક્ત જોડની સંખ્યા કેટલી થાય, અને બીજું કુલ અક્રમયુક્ત જોડની સંખ્યા કેટલી થાય? કુલ ક્રમયુક્ત જોડની સંખ્યા કેટલી થાય ને કુલ અક્રમયુક્ત જોડની સંખ્યા કેટલી થાય? તો હવે આપણને અહીંયા આટલું પૂછ્યું છે. તો ક્રમયુક્તમાં મેં આપણે શું કીધું કે જેમાં ક્રમનું મહત્વ હોય તેને ક્રમયુક્ત જોડ કહેવામાં આવે છે. તો 1 2 છે, 1 2 એના જેવી કોઈ બીજી પેર મળે છે? 1 2 છે, 1 2 એના જેવી કોઈ બીજી પેર મળે છે? ના, નથી મળતી. અહીંયા જોઈ જોઈએ, અહીંયા કોઈ 1 2 જેવી બીજી કોઈ પેર મળે છે? નથી. દેખાય છે અહીંયા કોઈ? તો એના જેવી કોઈ પેર નથી. તો બસ, તો અહીંયા ક્રમયુક્ત જોડની સંખ્યા કેટલી થઈ કહેવાય? 5 થઈ કહેવાય. કેમ કે બધી પોતાનામાં યુનિક છે, બધી પોતાનામાં યુનિક છે. જો એક ફરીથી અહીંયા બતાવું, થોડું આ પૂછી દઉં. ઓકે, ડન. આ 1 2 છે, ધારો કે આ 1 2 1 2 જેવું કોઈ બીજું દેખાયું આટલામાં? ક્યાંય આટલામાં, આમાં 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 નથી દેખાયું. તો આ યુનિક થઈ ગઈ. પછી એવી રીતે જુઓ 2 1 છે, 2 1 જેવું આ છે? નથી. આ છે? નથી. આ છે? નથી. આ છે? નથી. તો એ થઈ ગયું. પછી જો 3 4 2 1 નથી, 1 2 નથી, 3 4 છે, 4 3 છે એની જગ્યાએ, પણ 3 4 નથી, તેથી અલગ થઈ ગયું. 5 5 નથી, તો આ પણ ક્લિયર અલગ થઈ ગયું. 4 3 નું ઉલટું 3 4 છે, પરંતુ 4 3 ક્યાંય નથી. 5 5 બીજું ક્યાંય નથી, તો એ થઈ ગયું. અને અક્રમયુક્ત જોડ, અક્રમયુક્ત જોડ હોય ને એ પૂછાય ને, તો મેં શું કીધું હતું? આ 1 2 છે અને આ 2 1 છે, આ બંને સેમ જ કહેવાય. આ બંને અલગ અલગ નથી, એટલે આ બંનેને અલગ અલગ કાઉન્ટ કરવાની જરૂર નથી. જો આ બે આપણામાં જવાબ આપ્યો હોય ને તો જોડ એક જ થાય, કેમ કે ક્રમયુક્ત જોડમાં આપણી જોડ શું કહેવાય,
ક્રમનું મહત્વ નથી, તેથી આ બંને જોડ એક જ રીતે ગણવાની. તેવી રીતે અહીંયા જુઓ, અહીંયા આપણે દાખલો ગણીશું ને એમાં ખબર પડશે. આ 1 2 છે એનો સેમ ઓર્ડર ખાલી ચેન્જ કરીને 2 1 લખ્યું છે, તો આ બે જોડ સેપરેટ ના હોતા એક જ જોડ થઈ કહેવાય. શેના પ્રમાણે? અક્રમયુક્ત જોડ પ્રમાણે, કેમ કે તેમાં ઓર્ડરનું મહત્વ નથી, ખાલી સભ્યો છે એ એકના એક હોવા જોઈએ. મતલબ તો આ કઈ છે? અક્રમયુક્ત જોડ. તો આ બંને કેટલી થઈ ભેગી મળીને? આ બંને એક થશે. તેવી રીતે જુઓ 3 4 છે અને 4 3 છે, એમાં પણ એક જ છે, ખાલી ઉલટું કરી જોઈએ તો આ એક બીજી જોડ થઈ. અને આ 5 5 તો એક સિંગલ જ છે, તો એક સિંગલ એક. તો આ કેટલી થઈ? 1 + 1 + 1 બરાબર 3 થયું. તો ક્રમયુક્ત જોડ કેટલી થઈ? અહીંયા 3 થઈ ગઈ. તો ઉપરનો ખાલી ભૂસી દઉં છું હું, કે કન્ફ્યુઝન ના થાય 5ની જોડે. તો અહીંયા ક્રમયુક્ત જોડની સંખ્યા કઈ કઈ થઈ? શું કહેવાય એ, એટલે જો આવી રીતે લખી દઈએ 1 2 બરાબર 2 1 થાય, એટલે આ એક જ જોડ. પછી બીજી જોડ કરીએ તો 3 4 બરાબર 4 3 થાય, અને ત્રીજી જોડ કહીએ કે 5 5. તો આ 3 પ્રકારની ખાલી જોડ થઈ, બાકી બધી જોડ સિમિલર જ છે. તો ડન, આટલું ક્લિયર થઈ ગયું છે. તો અહીંયા ક્રમયુક્ત જોડની સંખ્યા 5 થઈ. જો એના જેવી પેર દેખાય તો જ બાકી બધી પેર અલગ અલગ, અને જો ખાલી ઓર્ડર અલગ અલગ થઈ જાય તો ક્રમયુક્ત જોડ એને કહેવામાં આવે છે. તો આઈ હોપ આટલું ખબર પડી ગઈ હશે. હવે આટલું આપણે જોઈ ગયા ને, એટલે હવે આપણે કાર્ટેશિયન ગુણાકાર એનું આપણને ખબર પડી જશે. એમાં હવે આપણે જોઈએ, ચલો ફર્સ્ટ વ્યાખ્યા છે આપણી આ ચેપ્ટર નંબર 2ની. તો અહીંયા ધ્યાનથી જોઈશું આપણે. કાર્ટેશિયન ગુણાકાર, ગણોનો કાર્ટેશિયન ગુણાકાર, કાર્ટેશિયન પ્રોડક્ટ ઓફ સેટ્સ. હવે કાર્ટેશિયન પ્રોડક્ટ ઓફ સેટ્સ પહેલાં વ્યાખ્યા વાંચીએ, પછી આપણે આપણી સિમ્પલ રીતે સમજવાનો ટ્રાય કરીએ. આપેલ અરિક્ત ગણો એટલે નોન એમ્પ્ટી સેટ, ખાલી ગણ ન હોય તેવા. રિક્ત ગણ એટલે ખાલી ગણ, અને અરિક્ત એટલે ખાલી ગણ ન હોય તેવા પી અને ક્યુનો કાર્ટેશિયન ગુણાકાર પી ગુણાકાર ક્યુ વડે લખવામાં આવે છે. અને એ પી અને ક્યુની તમામ ક્રમયુક્ત જોડનો ગણ છે. આમ પી ક્રોસ ક્યુ બરાબર કૌંસમાં પી કોમા ક્યુ સચ દેટ પી બિલોંગ્સ ટુ પી, કેપિટલ પી, અને સ્મોલ ક્યુ બિલોંગ્સ ટુ કેપિટલ ક્યુ. હવે આ તો એકદમ ટેકનિકલ ભાષા થઈ ગઈ. હવે તો જો પહેલાં હવે કાર્ટેશિયન ગુણાકાર કરવો હોય ને, તો પહેલાં એકદમ હવે આ વ્યાખ્યા આપણે જોઈ ગયા. હવે આપણે કોઈ લોડ લેવાની જરૂર નથી આ વ્યાખ્યાનું ક્યાંય કામમાં હાલ આપણે આવવાનું નથી. આપણે આપણી હવે અન્ડરસ્ટેન્ડિંગ બનાવીએ કે આ ટોપિક છે, ધારો કે આ ટોપિક, એમાં કેવી રીતે આપણે ડીપમાં જઈ શકીએ. તો ધારો કે જો મેં અહીંયા લખ્યું, તો પહેલાં તો એક વસ્તુ લખી દઈએ. તો કાર્ટેશિયન ગુણાકાર છે ને, કાર્ટેશિયન ગુણાકાર એ 2 અથવા 2 થી વધારે ગણ માટે શોધી શકાય. તો 2 ગણ તો મિનિમમ જોઈએ. આમાં 2 ગણ તો મિનિમમ જોઈએ. તો એ આપણને ખબર પડશે કેવી રીતે. હવે તો જોઈએ. હવે આને મેં દર્શાવવાની રીત અહીંયા લખેલી છે. તો ધારો કે અહીંયા પી અને ક્યુ વડે દર્શાવી છે, તો આપણે એ અને બી વડે દર્શાવીએ. ધારો કે એ ક્રોસ બી લખ્યો હોય, તો એ ક્રોસ બીનો મતલબ શું થશે? અહીંયા એ ક્રોસ બી લખ્યો હોય ધારો કે, તો એ ક્રોસ બીનો મતલબ શું થશે? ગણ એનો ગણ બી સાથેનો કાર્ટેશિયન ગુણાકાર. ગણ એનો ગણ બી સાથેનો કાર્ટેશિયન ગુણાકાર. હવે આમાં કોઈને સવાલ થાય કે સર આમાં ગણ એ અને બીને ઉલટું સુલટું કરી શકાય? ના કરી શકાય. કેમ? હવે અહીંયા જોવાનું છે. મેં કીધું હતું કે અહીંયા આપણને કેમ આવશે, કેમ કે આ ક્રમયુક્ત જોડનો ગણ છે. ક્રમયુક્ત જોડ હોય ને એમાં ઇન્ટરચેન્જ ના કરી શકાય. જો અક્રમયુક્ત જોડ હોય ને એમાં તમે ગમે તે ઓર્ડરમાં લખો, કોઈ જ વાંધો નથી. પરંતુ કાર્ટેશિયન ગુણાકાર હોય ને એ ક્રમયુક્ત જોડનો ગણ હોવાથી
આમાં ઉલટ સુલટ કરી શકાતું નથી. પહેલા એ હોય, અહીંયા જો પહેલા એ છે તો પહેલા એ છે તો અહીંયા પણ એ આવશે, પછી બી છે તો પછી અહીંયા બી આવશે. તો આઈ હોપ એટલું ખબર પડી હશે. નેક્સ્ટ, ધારો કે એવી રીતે ને એવી રીતે જ આપણે પૂછ્યું હોય બી ક્રોસ એ. હવે બી ક્રોસ એ પૂછ્યું હોય, ધારો કે બી ક્રોસ એ, તેનો મતલબ શું થશે? ગણ બીનો ગણ એ સાથેનો ગણ બીનો ગણ એ સાથેનો કાર્ટેશિયન ગુણાકાર. ગણ એનો ગણ બી સાથેનો કાર્ટેશિયન ગુણાકાર. તો આમાં ગણ એ અને ગણ બી. હવે કોઈને થાય કે આમાં સર થોડું આડું લખી શકાય? ના, આમાં પણ એવું આડું લખી શકાશે નહીં, કેમ કે આમાં ઓર્ડર્ડ પેર છે. આ કેવી પેર છે? ઓર્ડર્ડ પેર. ઓર્ડર્ડ પેર થઈ ગઈ. તો આટલું ક્લિયર થઈ ગયું. નેક્સ્ટ, હવે નેક્સ્ટ અહીંયા વ્યવસ્થિત લખી નાખું છું. ઓર્ડર્ડ પેર. ચલો ડન થઈ ગયું. ચલો ક્લિયર. મને થોડું વ્યવસ્થિત લખવું ગમે છે ને અહીંયા લખાતું નથી આ પેન વડે, એટલે ચલો ડન થઈ ગયું. ઓર્ડર્ડ પેર છે. હવે આટલી વાર્તા ક્લિયર થઈ. હવે આમાં ધ્યાન શું રાખવાનું છે? ઓર્ડર્ડ પેનને અહીંયા જે લખવાનું બતાવ્યું છે ને, પી ક્રોસ ક્યુ, જ્યાં પી ક્યુ સચ ધેટ પી બિલોંગ્સ ટુ કેપિટલ પી અને ક્યુ બિલોંગ્સ ટુ ક્યુ. હવે આને આપણે સમજીએ થોડું વધારે રીતે કે શું કહેવા માંગે છે. ધારો કે હું બે ગણના ઉદાહરણથી લઈ લો. તો એક ગણ છે એમાં સભ્ય છે 1, 2 અને 3. બીજો સભ્ય છે બી, બીજો ગણ છે 2 અને 3 છે. હવે તો જુઓ, પહેલાં તો આપણે આની કાર્ટેશિયન પ્રોડક્ટ નીકાળવો હોય. કાર્ટેશિયન પ્રોડક્ટ આમનો બે રીતે નીકળે. કાં તો એ ક્રોસ બી બનાવી શકાય, કાં તો બી ક્રોસ એ બનાવી શકાય. તો જો પહેલાં હું એ ક્રોસ બી શોધવાનું કરું છું. તો ધારો કે એ ક્રોસ બી શોધીએ આપણે. મેં કીધું બે રીતે શોધાશે, બી ક્રોસ એ બી શોધી શકાશે ને એ ક્રોસ બી શોધી શકાશે. તો એ ક્રોસ બી શોધીએ છીએ પહેલાં આપણે. તો એ ક્રોસ બી શોધશું તો એમાં જો પહેલાં તો અહીંયાની વ્યાખ્યામાં શું હતું કે જે તેની બધી ક્રમયુક્ત જોડ હોય ને, ક્રમયુક્ત જોડનો ગણ છે. આ શું લખ્યું છે? ક્રમયુક્ત જોડનો ગણ છે. હવે ક્રમયુક્ત જોડનો ગણ શોધવો હોય તો ક્રમયુક્ત જોડ શોધવા માટે એક જ લખવાનું. જો ધારો કે જે ગણ આપણે પહેલોમાં આપણે અહીંયા લખવાનો કીધો હોય ને, એ ક્રોસ બી કીધું છે ને, તો પહેલાં એ ગણનો પહેલો એલિમેન્ટ પકડવાનો. એનો પહેલો સભ્ય છે 1, તો 1ને પકડ્યા આપણે અહીંયા કૌંસમાં. પહેલાં 1 લખ્યો, પછી અલ્પવિરામ, પછી બી ગણનો પહેલો સભ્ય લખી નાખવાનો. બી ગણનો પહેલો સભ્ય શું છે? અહીંયા 2 છે, તો 2 કૌંસ પૂરો અલ્પવિરામ. પછી ફરીથી જ્યાં સુધી આ ગણ બીનો સભ્ય પત્તા ના જાય ને ત્યાં સુધી પહેલા ગણના સભ્યને પકડી રાખશું. એટલે 1ને પકડીને પહેલાં 2 જોડે લખશું અને પછી 1ને પકડીને 3 જોડે લખશું. ત્યાં સુધી લખતા રહીશું. તો હવે 1ને 2 જોડે લખ્યું, તો હવે 1ને 3 જોડે લખ્યું. હવે જો 1ની 2 જોડીની પેર થઈ ગઈ અને 3 જોડીની પેર થઈ ગઈ. હવે એટલું થઈ ગયું. તો હવે 2ને પકડો, 2ની પહેલાં 2 જોડે પેર લખો, પછી 3 જોડે પેર લખો. તો જો અહીંયા 2ની 2 જોડે પેર, પછી 2ની 3 જોડે પેર થઈ ગઈ. પછી અલ્પવિરામ, અહીંયા 3ની 2 જોડે અને 3ની 3 જોડે. આટલું કરી નાખ્યું. તો 3ની 2 જોડે પેર, 3ની 3 જોડે પેર, અને આટલું ક્લોઝ થઈ ગયું. આ બધી જ જોજો એની ઓર્ડર્ડ પેર આવશે. શું આવશે? કેવી પેર? આ બધી છે એની ક્રમયુક્ત જોડ. આ બધી એની ક્રમયુક્ત જોડ છે અને ક્રમયુક્ત જોડનો આ ગણ છે. આપણે ગણ વડે બંધ કરી નાખ્યું અંદર છગડિયા કૌંસમાં. તો બધી એની ક્રમયુક્ત જોડ થઈ ગઈ કહેવાય. હવે આપણે એ ક્રોસ બી શોધે ને, મેં કીધું બી ક્રોસ એ બી શોધી શકાશે. તો બી ક્રોસ એ શોધીએ. ધારો કે તો બી ક્રોસ એ શોધવો હોય, બી ક્રોસ એ,
તો હવે પહેલાં બી ક્રોસ એ શોધવાનું છે. આગળ બી છે તો પહેલાં બી ગણના પ્રથમ સભ્યને પકડો. બી ગણના પ્રથમ સભ્ય 2ને પકડ્યો. હવે લાઇન બાય લાઇન એના બધા સભ્યો સાથે એની પેર બનાવો. તો 2ની જોડ પહેલાં 1 જોડે બનાવો, પછી 2 જોડે બનાવો, પછી 3 જોડે બનાવો. આટલું થઈ ગયું. તો જો પહેલાં 2ની જોડ કોના જોડે બનાવશું? 2ની જોડ 1 જોડે, પછી 2 જોડે, પછી 3 જોડે. ડન. તો 2ની 1 જોડે પેર, પછી 2ની 2 જોડે પેર, 2ની 3 જોડે પેર. હવે 2ની બધી જોડ પતી ગઈ એ સભ્ય એના બધા સભ્ય સાથે. હવે 3ને પકડો. 3ની 1 જોડે, 3ની 2 જોડે, 3ની 3 જોડે. આટલું કર્યું. તો 3ની 1 જોડે, 3ની 2 જોડે અને 3ની 3 જોડે. આ બી એની શું થઈ? ક્રમયુક્ત જોડ થઈ. અહીંયા એ બી લખી દઈએ ફરીથી. આ બધી શું છે? એની ક્રમયુક્ત જોડ છે. એ ક્રોસ બી, બી ક્રોસ એ. હવે એક બીજું નવું ઉદાહરણ લઈને આપણે જોઈ જોઈએ. એક ઉદાહરણ વડે તો આપણે પ્રેક્ટિસ કરી. હવે બીજું ઉદાહરણ જોઈએ. હું અહીંયા ઉદાહરણ લખું પછી હું એવું આશા કરું છું કે તમે લોકો તમારા નોટબુકમાં જાતે એની પેર શોધવાનો, મતલબ કાર્ટેશિયન ગુણાકાર એ ક્રોસ બી અને બી ક્રોસ એ શોધવાનો ટ્રાય કરજો. બાકી વિડીયોમાં હું રોકાઈશ નહીં, તમે પોઝ કરીને લખી નાખજો. હું 2 સેકન્ડ વચ્ચે બ્રેક આપીશ તમને પોઝ કરવાનો. ધારો કે સેટ એ છે, એના સભ્યો છે, બહુ નાનું આપું છું, 1 2, અને સેટ બી છે એનો સભ્ય છે 3. તો તમારે અહીંયા શું શોધવાનું છે? એ ક્રોસ બી શોધવાનું છે અને બી ક્રોસ એ શોધવાનું છે. આટલું થઈ ગયું. ચલો આટલો તમને 2 સેકન્ડનો બ્રેક આપ્યો. 1 2. તો ડન. આટલું થઈ ગયું. તમે આઈ હોપ તમે વિડીયો પોઝ કરીને શોધી દીધું હશે. તો ધારો કે જો હવે એ છે, મેં શું કીધું? એ ક્રોસ બી હોય તો આપણે જે માંગ્યું હોય ને એવી રીતે જવાનું. ધારો કે અહીંયા શું માંગ્યું છે? એ ક્રોસ બી. તો એના પહેલાં કોઈ સભ્યને પકડો, પહેલા સભ્યને બીના જોડે મેળવો. તો બીમાં તો એક જ છે, તો આમાં તો ઇઝી થઈ ગયું. 1ની 3 જોડે જોડ બનાવી પછી પૂરું થઈ ગયું. હવે એનો બીજો સભ્ય અને બીના સભ્ય જોડે જોડ બનાવો. તો 2 અને 3. આટલું ક્લિયર થઈ ગયું. હવે બીનો સભ્ય પકડો અને એના સભ્ય જોડે પેર બનાવી દો. તો 1 જોડે અને 2 જોડે બની ગઈ. તો 3ની 1 જોડે અને 3ની 2 જોડે. આટલું ક્લિયર થઈ ગયું. તો આ 2 પેર બની. હવે આટલું ક્લિયર થયું. હવે મેં આટલું નાનું ઉદાહરણ આપ્યું ને, હવે થોડું મગજ દોડાઈએ આપણે. હજુ આમાં કંઈક નવીન થઈ શકે છે, પોસિબિલિટી છે. પોસિબિલિટી શું છે સર? તો હું અહીંયા લખું છું. ચલો કે કોઈ શોધવાનો ટ્રાય કરજો. આ બી ભલે હું ચલાવીશ, તરત જ ચલાવવાનો જ છું. આ કેમ કે રેકોર્ડેડ વિડીયો છે, આમાં લાઈવ તો છે નહીં કે હું તમારા જોડે પૂછી શકવાનો છું. તો તમે જો તમને ફાવતું હોય તો કરવાનો ટ્રાય કરજો, મગજ દોડાવવાનો. એ ક્રોસ એ પૂછી લે અને બી ક્રોસ બી પૂછી લે તો શું જવાબ લખશો? હું તમને 5 સેકન્ડ વિચારવાનો ટાઈમ આપું છું. 1 2 3 4 5. તો આટલું થઈ ગયું. ઓકે. તો જો 1 ક્રોસ 1. તો 1 ક્રોસ 1 એટલે શું થયું કહેવાય? એના બધા સભ્યોનો કાર્ટેશિયન ગુણાકાર એના સભ્યો સાથે જ કરવાનો છે. એટલે અહીંયા મતલબ શું થશે એના આમાં કાર્ટેશિયન ગુણાકારમાં? કે બે સેટ છે ને એક પોતાના સેટનો પોતાની સેટ સાથે જ કાર્ટેશિયન ગુણાકાર કરવાનો છે. તો આને આપણે આવી રીતે લખી શકીએ ટૂંકમાં. એ ક્રોસ એ છે તેમાં બસ અહીંયા જે એના સભ્યો છે એના સભ્યો એનો કાર્ટેશિયન ગુણાકાર એના ફરીથી સભ્યો સાથે કરવાનો છે. તો અહીંયા આપણે ભૂલ ના પડે ને હંમેશા, એટલે એક રફ પેજમાં આપણે આવી રીતે લખી દેવાનું. અંદર કે એના જોડે એ પૂછ્યું ને તો આપણે એવી રીતે જ લખવાનું 1 2, અને એના જોડે એ પૂછ્યું તો ફરીથી એ લખી દઈશું 1 2. એટલે આપણી પેટર્ન બ્રેક ના થાય કે આપણે પહેલા સભ્યનો લઈને બીજા બધા જોડે કરી દેતા હતા. તો અહીંયા જો ફરીથી પેટર્ન બ્રેક નહીં થાય, એમાં આપણી મજા આવશે કરવાની. તો એના પહેલા એલિમેન્ટને પકડો અને બીજા સેટના બધા જોડે પેર બનાવી દો. તો જો પેર બનાવશું તો શું થશે? 1 1 1 2, પછી આની 2ની 1 જોડે, 2ની 2 જોડે, 2ની 1 જોડે, 2ની 2 જોડે, 2ની 1 જોડે પેર અને 2ની 2 જોડે પેર. આ જોડ બની ગઈ. તો આ 1 ક્રોસ 1 આવ્યો. એવી રીતે બી. તો બીમાં પણ આપણે જો ભૂલ ના પડે તેથી લખી દઈશું બી બરાબર 3
અને બી ક્રોસ બી જ પૂછ્યું છે તો 3. તો આમાં જો બીનો પહેલો સભ્ય છે એનું બી આના સભ્ય સાથે બીજા ગણના બીના સભ્ય સાથે પેર બનાવવાનું. તો આમાં એક સભ્ય છે આની એક જોડે, તો આની તો જોડે જ એક બનશે, એટલે આનો જવાબ શું આવશે? 3,3 એક જોડ બનશે. ડન થઈ ગયું આટલું. તો આઈ હોપ આટલું ક્લિયર થયું હશે. હવે આપણે અહીંયા જો એક આ ઉદાહરણ લીધું, એની આગળનું ઉદાહરણ લીધું. મેં ઓર્ડર પેર સમજાવવાનો એક મારી રીતે ડિસન્ટ પ્રયાસ કર્યો છે કે આટલામાં ઓર્ડર પેર સમજાઈ જવું જોઈએ. હવે તો જો આમાં મેઇન સમજાવવાનું શું હતું કે મેં તમને ગયા ચેપ્ટરમાં નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન અ સેટ વાળું કીધું હતું. એક શું કે નંબર ઓફ એલિમેન્ટ્સ કેટલા થાય, ગણના સભ્યો કેટલા થાય એ શોધવાનું હતું. તો ગણના સભ્યોને આપણે કેવી રીતે દર્શાવતા હતા? ગણના સભ્યોને આપણે આવી રીતે દર્શાવતા હતા, નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન સેટ એ, સેટનું નામ. તો આમાં કેટલા સભ્યો છે? 1 2 3. તો આમાં 3 સભ્યો છે, તો એને બરાબર 3. તેવી રીતે જુઓ આમાં નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન સેટ બી, આમાં કેટલા છે? 1 2. આ 2 થઈ ગયા. હવે આમાં 2 થઈ ગયા. હવે જુઓ આટલું તમને A ક્રોસ બી A ક્રોસ બી અને બી ક્રોસ એ તમને ખબર પડી ગઈ હશે. અને તેવી જ રીતે A ક્રોસ બી શોધવાનું આવડી ગયું, બી ક્રોસ એ શોધવાનું આવડી ગયું, A ક્રોસ એ શોધવાનું આવડી ગયું, બી ક્રોસ બી શોધવાનું આવડી ગયું. હવે એક નવો કોન્સેપ્ટ ઉપર જઈ રહ્યા છીએ આપણે આ જ ઉદાહરણની મદદથી. એટલે ફૂલ ફોકસ મેં અહીંયા કીધું પેર શોધવાની છે ને, તમારે નંબર ઓફ એલિમેન્ટ્સ શોધવાની છે. નંબર ઓફ એલિમેન્ટ્સ બધાને શોધો. હવે તેવી રીતે જુઓ આના નંબર ઓફ એલિમેન્ટ્સ શોધીએ, નંબર ઓફ એલિમેન્ટ્સ ઓફ A ક્રોસ બી. કેમ કે જો આ બી એક ગણ જ છે ને, આ ગણની અંદર જ આપણે એના સભ્યો લખ્યા છે, ભલે ખાલી ઓર્ડર પેરના રૂપમાં છે. તો આના કેટલા સભ્યો છે? નંબર ઓફ એલિમેન્ટ્સ આના કેટલા સભ્યો છે? તો જો આમાં 1 2 3 4 5 6 પેર છે, એટલે 6 સભ્યો છે. તો આમાં કેટલો જવાબ આવ્યો? 6. તેવી જ રીતે નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન બી ક્રોસ એ, આમાં કેટલા સભ્યો છે? 1 2 3 4 5 6. તો આમાં કેટલો જવાબ આવ્યો? 6 જવાબ આવ્યો. હજુ આપણે આગળ વધીએ, નેક્સ્ટ ઉદાહરણમાં પણ એવી રીતે જોઈએ સેમ વસ્તુ કે આમાં કયા કલર વડે લખીશું? ઓકે, ગ્રીન કલર. આમાં જુઓ નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન સેટ એ, ગણ એના સભ્યોની સંખ્યા કેટલી છે? ગણ એના સભ્યોની સંખ્યા કેટલી છે? તો ગણ એના સભ્યોની સંખ્યા છે 1 2. તો અહીંયા 2 થઈ ગયું. હવે તેવી રીતે ગણ બીના સભ્યોની સંખ્યા કેટલી છે? નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન સેટ બી. તો અહીંયા તો એક જ સભ્ય છે, તેથી 1 આવ્યો જવાબ. તેવી રીતે નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન A ક્રોસ બી બરાબર. તો અહીંયા જુઓ અહીંયા એક સભ્ય છે, અહીંયા એક બીજો સભ્ય છે, એટલે 2 સભ્યો થયા. તો આમાં 2 જવાબ આવશે. તેવી રીતે અહીંયા જુઓ નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન બી ક્રોસ એ, બી ક્રોસ એમાં કેટલા છે? 3 1 અને 3 2, એટલે 2 પેર છે, એટલે અહીંયા શું આવશે? 2 આવશે. તેવી જ રીતે અહીંયા ફરીથી નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન A ક્રોસ એ, A ક્રોસ એમાં કેટલા સભ્યો છે? A ક્રોસ એમાં કેટલા સભ્યો છે? 1 2 3 4. તો અહીંયા 4 સભ્યો છે, 4 સભ્યો છે. તેવી જ રીતે અહીંયા જોઈશું નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન બી ક્રોસ બી. તો બી ક્રોસ બી છે, બી ક્રોસ બી આમાં કેટલા છે? આ એક જ સભ્ય છે, તો અહીંયા 1 આવી ગયો. આ તો મોરલેસ સેમ જ વસ્તુ છે. આ તો આપણે આગળ જે કરી ગયા ને એ જ આગળ જે જોઈ ગયા અહીંયા લખેલું જ છે. જો એનું તો આ લખેલા જ છે એના. આ તો બંને ગણી જતા, આ તો ખાલી સમજણ માટે જ હતું. ડન. એટલે એનું કંઈ લોડ લેવાની જરૂર નથી. તો બી આપણે બોક્સ બનાવી રાખી દઈએ, એટલે વાંધો નહીં આવે, કદાચ કન્ફ્યુઝન ના થાય કે કેમ ત્યાં જ લખ્યું છે ને કંઈ, એ કંઈ રીઝન ખાલી હતું કે કન્ફ્યુઝન ના થાય અને આપણી એક્ઝામમાં આપણને આવી રીતે અપ્રોચ કરી શકાય દાખલાને. એટલે તો ચલો હવે આના ઉપરથી આપણે એક વસ્તુ ઓબ્ઝર્વ કરવાની છે. તો ઓબ્ઝર્વ શું કરીશું આપણે અહીંયા? તો જુઓ તો ગણ એ છે ને, ગણ હવે એક કલર એવો લઈએ કે જે બધામાં દેખાય અને વાપરે ના હોય. ઓકે, આ કલર લઈ લઈએ, ભલે થોડુંક ઝાંખું દેખાય પણ જોજો. તો નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન સેટ એ, એટલે ગણ એના સભ્યો છે 3.
ગણ બી ના સભ્યો છે 2. ગણ n ક્રોસ a ક્રોસ બી ના સભ્યો છે 6. n ક્રોસ બી ક્રોસ બી ક્રોસ એ ના સભ્યો છે 6. તેવી જ રીતે અહીંયા જુઓ, અહીંયા પૂછી દેવું પડશે મારે, નગર નહીં પૂછાય, કીધું ને? હા, બસ. પછી જો આમાં એના સભ્યો છે 2, આમાં બી ના સભ્યો છે 1, આમાં છે 2 a ક્રોસ બી, આમાં છે બી ક્રોસ એ 2, a ક્રોસ એ ના 4, બી ક્રોસ બી ના 1. ચલો, આટલું ક્લિયર થયું. હવે આમાં કદાચ પેટર્ન નહીં પકડાવવામાં આવી હોય હાલ સુધી તમને, પરંતુ હવે હું કહીશ ને એટલે તરત જ આમાં પેટર્ન ખબર પડી જશે. કે જુઓ, આ a ક્રોસ બી છે, a ક્રોસ બી એમાં 6 છે એના સભ્યો. અને જુઓ, ગણ એમાં કેટલા હતા પહેલા? એકલા. ગણ એમાં 3 હતા અને ગણ બીમાં 2 હતા. તો a ક્રોસ બી છે શું આ બંનેનો ગુણાકાર નથી? 3 ગુણ્યા 2 બંનેનો ગુણાકાર જ છે ને. તો જો a ક્રોસ બી માં કેટલા સભ્યો આયા? એ બંને ગણના જે સભ્યો હતા ને એ બંનેના ઇન્ડિવિજ્યુઅલ સભ્યોનો ગુણાકાર જેટલા સભ્યો આવ્યા. એમાં 3 સભ્યો હતા, બીમાં 2 સભ્યો હતા, તે બંનેના ગુણાકાર જેટલા સભ્યો a ક્રોસ બીમાં આવ્યા. તેવી રીતે જુઓ, અહીંયા બી ક્રોસ એ છે, એમાં 6 સભ્યો છે. તો તેમાં પણ જુઓ, ગણ બી અને ગણ એ છે બંનેના ઇન્ડિવિજ્યુઅલ એટલે પોતાના ગણના સભ્યો છે એમના ગુણાકાર જેટલા સભ્યો આવે, 6 જ આયા, 3 દુ 6. તો આના ઉપરથી એ ખબર પડી, એવું આપણને આઈડિયા આવી શકે કે ગણ a ક્રોસ બી ના સભ્યો છે ને એ ગણ એ ના સભ્યો અને ગણ બી ના સભ્યોના ગુણાકાર જેટલા થાય. ગણ બી ક્રોસ એ ના સભ્યો છે એ પણ ગણ બી ના સભ્યો અને ગણ એ ના સભ્યોના ગુણાકાર બરાબર થાય. હજુ કોઈને થતું હશે આ તો કદાચ સંયોગ હોઈ શકે, એવી રીતે કદાચ આ એક્ઝામ્પલ એવું સેટ થઈ ગયું હોય. ના, એવું નથી. તો આપણે નેક્સ્ટ ઉદાહરણમાં પણ જોઈએ. તો અહીંયા જુઓ, ગણ એ છે ને, ગણ એના 2 સભ્યો છે, ગણ બી માં 1 સભ્ય છે. તો a ક્રોસ બી ના સભ્યો કેટલા છે? અહીંયા જુઓ 2 છે. તો જો ગણ a ક્રોસ બી ના સભ્યો બંનેના પોતપોતાના સભ્યોના ગુણાકાર જેટલા થાય છે. તો ગણ a ક્રોસ બી ના છે ને સભ્યો, સોરી ગણ a ક્રોસ બી ના સભ્યો છે એ બંનેના ગણ a અને ગણ બી ના ઇન્ડિવિજ્યુઅલ પોતપોતાના સભ્યોના ગુણાકાર જેટલા છે. તો 2 ગુણ્યા 1 2. તેવી રીતે બી ક્રોસ એ છે એ બી બી અને એના ગુણાકાર એટલે 1 ગુણ્યા 2 એટલે 2. એ પણ ક્લિયર થયું. હવે જુઓ, આમાં તો સંયોગ હોઈ શકે, પણ અહીંયા બી જુઓ, a ક્રોસ એ તો એમાં કેટલા સભ્યો છે? 2 છે. અને બીમાં એ ફરીથી એનો એ સાથે, તો એમાં પણ 2 થયા. તો એમાં જો કેટલા સભ્યો છે? n a ક્રોસ એ કેટલા છે? અહીંયા 4 છે. તો બસ 4 કેવી રીતે આવ્યા? 2 દુ 4. ઓબ્વિયસલી એ જ રીઝન છે. હવે ગણ બીમાં 1 સભ્ય છે, ગણ બીમાં 1 સભ્ય છે, આમાં પણ 1 સભ્ય છે. તો બી ક્રોસ બીમાં શું આવ્યું? બંનેનો ગુણાકાર જેટલા સભ્યો એટલે 1 જ આવ્યો અહીંયા. ડન. તો અહીંયા આટલું થયું. તો અહીંયાથી આપણે એક નોટ લખી શકીએ, નોંધ લખી શકીએ આપણે એક. શું નોંધ? કે આપણે a ક્રોસ બી ના જેટલા સભ્યો છે ને એ બી ક્રોસ એ ના સભ્ય જેટલા થાય. અને એ બંને છે ને એ n નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન એ, અહીંયા ક્રોસ નહીં કરું કેમ કે અમુકને કન્ફ્યુઝન થાય છે, ડોટની નિશાની કરી છે એટલે ગુણાકારની નિશાની છે. તો આના બરાબર થાય. તો આઈ હોપ આમાં કોઈને ડાઉટ નહીં હોય, કારણ કે અહીંયા આપણે જોઈ ગયા, જો ઉદાહરણમાં a ક્રોસ બી ના સભ્યો અને બી ક્રોસ એ ના સભ્યો સમાન છે. તેવી રીતે અહીંયા બી જોઈ ગયા આપણે, a ક્રોસ બી ના સભ્યો અને બી ક્રોસ એ ના સભ્યોની સંખ્યા સમાન છે. ડન. તો આ થઈ ગયું. એટલે આ સમાન વાળું તો ક્લિયર થઈ ગયું. અને ગુણાકાર વાળું તો મેં તમને પહેલા જ કહી દીધું કે બંનેના ગુણાકાર જેટલા હોય છે. તો આ એક પ્રોપર્ટી યાદ રાખવા જેવી છે. એના ઉપરથી આપણી એક્ઝામમાં ડાયરેક્ટ ક્વેશ્ચન આવી શકે કે ધારો કે નંબર ઓફ a ક્રોસ બી છે એ 5 છે, 10 છે, ગણ એના સભ્યોની સંખ્યા 2 છે. તો નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન સેટ બી એટલે ગણ બી ના સભ્યોની સંખ્યા શોધો. તો 10 બરાબર 2 ગુણ્યા x એટલે મતલબ nb શોધ લખી નાખો, x લખો કે nb લખો. તો 5, તો આમાં 5 સભ્યો આવે. તો આવો દાખલો પણ પૂછાઈ શકે 1 માર્ક્સમાં. અને આપણી એક્ઝામમાં આવા બધા જ દાખલા પૂછાશે પ્રિલિમમાં તો. અને મેન્સમાં કોન્સેપ્ટ ક્લિયર છે તો આરામથી જવાબ લખી શકીશું આપણે. તો ચલો બીજો, નંબર ઓફ
એલિમેન્ટ્સ ઇન એ ક્રોસ એના સભ્યોની સંખ્યા કેટલી થાય જોઈ ગયા આપણે Na ઇન્ટુ Na જેટલી હમણાં મેં બતાવ્યું હતું કે અહીંયા આપણે જોઈ ગયા કે આ જે Na ના સભ્યો હતા બે અને ફરીથી આ Na ના જે સભ્યો હતા એ બંનેના બે બે સભ્યો હતા ધારો કે એ બે બે સભ્યો હતા એનો ગુણાકાર કર્યો અને આપણને જવાબ મળી ગયો તો આઈ હોપ એટલું ક્લિયર થઈ ગયું હશે અને બસ એવી રીતે ત્રીજી તો કંઈ લખવાની જરૂર નથી એ તો સેલ્ફ એક્સપ્લેનેટરી છે એ માટે લખ્યું તો બી માટે થવાનું જ છે એ શું થશે NB ઇન્ટુ NB ઇન્ટુ NB આઈ હોપ આટલું ક્લિયર થઈ ગયું હશે ચલો તો આટલી નોંધ અહીંયા ક્લિયર થઈ ગઈ હવે અહીંયા શું કહે છે અહીંયા કહે છે કે અંતમાં સમજૂતી માટે અહીંયા એક મેં ચોપડીનો સ્ક્રીનશોટ છે સમજૂતી માટે કે એના સભ્યો આપે છે A1 A2 બીના સભ્યો છે B1 B2 B3 B4 તો બસ એમાં A ક્રોસ B સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તો આપણે સમજાવ્યું એમ જ પહેલા એના સભ્યને પકડો A1 ને બધા જોડે પેર બનાવી દો લાઈન સર બનાવી દીધી જો A1 ને પકડ્યો B1 જોડે બનાવી A1 ને પકડ્યો B2 જોડે બનાવી A1 ને પકડ્યો B3 જોડે A1 ને પકડ્યો B4 જોડે પછી A2 ને પકડો અને આના જોડે બનાવી દો A2 ને પકડો B1 જોડે પેર બનાવી A2 ને પકડો B1 જોડે A2 ને પકડો B2 જોડે A2 ને B3 જોડે A2 ને B4 જોડે તો આટલું ક્લિયર થઈ ગયું તો ચલો ડન આમાં સમજ પડી ગઈ હશે નેક્સ્ટ હા બે ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક સમાન હોય બે ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક સમાન હોય અને બીજા ઘટક પણ સમાન હોય તો અને તો જ બે ક્રમયુક્ત જોડ સમાન થાય આ બી ક્લિયર છે આમાં કેવી રીતે કે જુઓ ધારો કે બે ક્રમયુક્ત જોડ છે એના પ્રથમ ઘટક સમાન હોય ક્રમયુક્ત જોડ એટલે આ ધારો કે ક્રમયુક્ત જોડ છે ક્રમયુક્ત જોડ 1 2 છે એના માટે બીજી એક ક્રમયુક્ત જોડ છે 1 2 તો આનો પ્રથમ ઘટક સમાન છે અને બીજો ઘટક સમાન છે તો જ બે ક્રમયુક્ત જોડ સમાન થાય બાકી તો હોવાની જ નથી ધારો કે 1 2 બી ક્રમયુક્ત જોડ છે અને 2 1 બી ક્રમયુક્ત જોડ જ છે ચલો પરંતુ આમાં જો પહેલો સભ્ય અને બીજો સભ્ય સમાન નથી પરસ્પર કોરિસ્પોન્ડિંગ તો એ સમાન નથી હોવાનું તો આ તો એક સિમ્પલ પ્રોપર્ટી બેઝ થઈ ગયું એક વસ્તુ એની પછી જુઓ જો ગણ એના ઘટકોની સંખ્યા p હોય જો ગણ એના સભ્યોની સંખ્યા તો એટલે કે એને બરાબર p આપ્યું છે અને ગણ બીના ઘટકોની સંખ્યા q હોય q તો ab ના ઘટકોની સંખ્યા pq થાય એ આપણે અહીંયા લખાઈ દીધું છે ab ના સભ્યોની સંખ્યા pq થાય અને એને બરાબર p q તો બંનેનો ગુણાકાર જેટલું આવે તો આ તો ક્લિયર છે બંને અરિક્ત ગણો હોય અને એ પૈકી કોઈ અનંત ગણ હોય તો એ ક્રોસ બી પણ અનંત થાય એ બી છે ધારો કે આ એક બે છે પેર ધારો કે અને બી છે એ નેચરલ નંબરનો સેટ છે તો તમે એની પહેલે કેટલી બધી જોડ બનશે અનંત જોડ બનવાની એટલે અનંત ગણ હોવાનો તો ઓબ્વિયસલી એમાં પણ જવાબ એવો જ આવવાનો તો આ પણ ખાલી એક સમજવા માટે છે હવે a ક્રોસ a તો એને કેવી રીતે લખાય ક્રમયુક્ત ત્રય અથવા ત્રિપુટી અથવા ત્રેલું કહેવામાં આવે છે આ બધા બહુ જ હાઈ ફાઈ વર્ડ છે બધા આ વાંચી લેવાના ક્રમયુક્ત ત્રય કહેવામાં આવે ત્રિપુટી અને ત્રેલું ક્રમયુક્ત ત્રય ત્રિપુટી અને ત્રેલું આવું કહેવામાં આવે છે હવે આ કેવી રીતે લખાયું ને આ તો હું બતાવી દઉં છું નેક્સ્ટ સ્લાઇડમાં તો આપણે ચલો આગળ વધીએ નેક્સ્ટ હવે અહીંયા આપણને આપ્યું છે આપણે ક્રમયુક્ત જોડ આપી છે હવે ક્રમયુક્ત જોડની કિંમત શોધવાની છે તો એના પહેલા હું તમને ખાલી મેં કીધું આ જે દર્શાવવાની રીત છે આ દર્શાવવાની રીત એ સમજાવી દઈએ તમને કે કેવી રીતે દર્શાવવામાં આવે છે પછી આપણે કરીએ તો ધારો કે અહીંયા કેટલો મિનિટનો વિડીયો થઈ ગયો છે અહીંયા મિનિટ 40 થઈ ગઈ છે આઈ હોપ તમને ગમતું હશે તો ગમતું હોય તો લાઈક કરજો વિડીયોને શેર કરજો વિડીયોને બધા તમારા ફ્રેન્ડ જોડે અને સબસ્ક્રાઇબ કરજો આઈ હોપ ચલો આટલું તમે
કરશો. હવે તો જુઓ, સ્ટાર્ટિંગમાં આવું લખેલું હતું, A ક્રોસ B હોય ને તો A ક્રોસ B હોવાનું એ હંમેશા એક ક્રમયુક્ત જોડ હોવાની. તો ધારો કે જો A સ્મોલ a અને સ્મોલ b ક્રમયુક્ત જોડ છે. આ દંડો કરો અથવા બે ટપકા કરો, આ બંને સેમ વસ્તુ છે. તમે અહીંયા દંડો કર્યો, પણ હું ખાસ કરીને દંડો નથી કરતો, આ બે ટપકા કરું છું. બે ટપકા કર્યા. હવે તો અહીંયા કન્ફ્યુઝન ના થાય ને એના માટે એક કામ કરું, A અને B નથી લેતો, અહીંયા x અને y વડે લખું છું, કન્ફ્યુઝન ના થાય એટલે x અને y. તો x છે ને એ ગણ A માંથી આવશે અને y છે ને એ ગણ B માંથી આવશે. આનો મતલબ એમ થયો કહેવાય, એટલે ક્રમયુક્ત જોડ બની કહેવાય કે આ પહેલો ઘટક છે ને એ હંમેશા A માંથી જ આવશે અને બીજો ઘટક છે ને એ હંમેશા ગણ B માંથી જ આવશે, એટલે ક્રમયુક્ત જોડ થઈ કહેવાય. તેવી જ રીતે બી ક્રોસ એ લખવું હોય તો y, x સચ ધેટ y છે ને એ B માંથી આવશે અને x છે ને એ A માંથી આવશે. તો આ ક્લિયર થઈ ગયું. કાં તો આમાં પણ કન્ફ્યુઝન ઉપરના જેવું ઉદાહરણ જોડે કોઈ પેલું કરે ને મતલબ, તો એના કરતા હું અહીંયા લખી દઉં છું સ્મોલ a b. ચાલો એવું હોય તો અહીંયા હવે લખવું જ પડશે, કેમ કે PQ લખી શકાય, ગમે તે લખી શકાય, તો સ્મોલ a b લખું છું હું. તો એ છે ને એ B માંથી આવશે અને B છે એ A માંથી આવશે. હવે અમુકને મગજ ચકરાઈ ગયું હશે કે આ સર શું કરે છે, એ B માંથી આવશે ને D A માંથી આવશે. અરે વેરિયેબલ કોઈ બી હોઈ શકે. વેરિયેબલ આપણી એક્ઝામમાં કન્ફ્યુઝ કરવા માટે આપણને કંઈ બી મૂકી શકે. આપણે ખાલી એ જોવાનું, પહેલો સભ્ય છે એ, પેરનો પહેલો ઘટક છે એ અને બીજો ઘટક છે બી, અને આપણો પહેલો સેટ કયો આપે છે બી. તો પહેલો ઘટક છે ને એ સેટ હંમેશા પહેલા સેટ્સમાંથી જ આવવો જોઈએ. તો એ પહેલો ઘટક છે અને ગણ પહેલો છે એ, તો એ બિલોંગ્સ ટુ બી જ થવાનું. બીજો ઘટક છે બી અને બીજો ગણ છે એ, તો એ હંમેશા બીજા ગણમાં જ હોવાનું. તો ડન, આટલું ક્લિયર થઈ ગયું. હવે આટલું ક્લિયર થયું. ચલો નેક્સ્ટ. હવે અહીંયા ઉદાહરણ મેં અહીંયા એડ કર્યા છે, એ આપણે જોઈ લઈએ. પછી થોડી પ્રોપર્ટીઝ લખાઈ દઉં અને પછી 3 વાળું મેં બતાવ્યું ને A ક્રોસ B ક્રોસ C એ પણ બતાવી દઈએ છીએ આપણે તમને. તો જો આ ક્રમયુક્ત જોડ છે, તો ક્રમયુક્ત જોડ મેં કીધું તો આ ધારો કે ક્રમયુક્ત જોડ હોય અને એકબીજાની સમાન આપી છે, x + 1 y - 2 બરાબર 3 - 1. હવે આ ક્રમયુક્ત જોડ સમાન હોય ને તો પહેલો સભ્ય અને બીજો સભ્ય સમાન હોવો જોઈએ અને બીજો સભ્ય ને એનો બીજા સભ્ય સમાન હોવો જોઈએ. તો ડન. તો અહીંયા x + 1 બરાબર 3 અને y - 2 બરાબર 1. તો x બરાબર 3 માંથી 1 જાય તો 2, 3 માંથી 1 જાય તો 2 અને y 2 સામે જાય માઇનસ એટલે પ્લસ થઈ જાય, 1 + 2 એટલે 3. તો y બરાબર 3. ડન. તો અહીંયા કઈ પેર આવશે, x અને y ની કિંમત. x બરાબર 2 અને y બરાબર 3. આટલો આપણો જવાબ આવી ગયો, આન્સર. ડન. હવે ચલો આન્સર લખવાની કોઈ જરૂર નથી, સમજી જ જવાશે. પછી પી ના સભ્યો આપે છે એ બી સી અને ક્યુ ના સભ્ય છે આર. તો પી ક્રોસ ક્યુ શોધવાનું છે અને ક્યુ ક્રોસ પી શોધવાનું છે. તો જુઓ, પી ના સભ્યો લખી દઈએ પહેલા, એ બી સી. મેં કીધું ને ઓર્ડરમાં ફોલો કરવાનું. અહીંયા આપણે પી ક્રોસ ક્યુ શોધવાનું કીધું છે ને, તો ઉપર પી ગણ લખશું, એના નીચે એક્ઝેક્ટ ક્યુ લખીશું, એટલે આપણને કદી ભૂલ ના પડે. હવે પી ના સભ્યને પકડવાનું ને બધી એની પેર બનાવી દેવાની આના જોડે. તો પી નો સભ્ય આપણે અહીંયા જોઈશું, પી નો સભ્ય આ શું બોલી ગયું ભાઈ, ડન. ચલો હા, પી ક્રોસ ક્યુ કરીશું. તો પહેલા એક આનો સભ્ય પકડશું આના જોડે, તો આમાંથી એક જ સભ્ય છે એટલે બધાની સિંગલ પેર બનાવી. તો A, R, B, R, C, R અને આટલું થઈ ગયું. નેક્સ્ટ
ક્યુ ક્રોસ પી શોધવાનું છે. તો ક્યુ લખીશું પહેલા. ક્યુ છે આર, પી છે એ બી સી. તો ક્યુ ક્રોસ પી શોધીએ તો શું થાય? આર એ, આર બી, આર સી. તો જુઓ આવી ગયો જવાબ આપણો. આ તો મેં શોધવાનું શીખવાડી દીધું એટલે ફટાફટ કરાવી દીધું છે. હવે આમાં ટાઈમ નહીં બગાડીએ, નકર હરેક પેરમાં આ શીખવાડીશું તો સિલેબસ આનો બહુ મોટો છે, કેમ કે આ 11મા ધોરણમાં પણ ચેપ્ટર છે અને 12મા ધોરણમાં પણ ચેપ્ટર છે. ઓકે, તો ચલો, શું આ તમને સમાન લાગે છે? આ એઆર છે એ આમાં છે સભ્ય? એઆર નથી. બીઆર છે આમાં બીઆર સભ્ય છે? નથી. સીઆર છે આમાં સભ્ય છે? નથી. બધા ઉલટા છે. તો ના, બંને સમાન નથી. રેડ કલર ની દેખાતો હોય, એક મિનિટ. સમાન નથી. સમાન નથી. ચાલો, થઈ ગયું. હવે અરે આ તો બહુ મોટું છે. હવે આમાં શું કરીશું? કઈ નહીં, મોટો વિડીયો થશે થોડો, જોઈએ. ચલો, જો ગણ હવે આમાં હું ફટાફટ કરીશ. તો ધારો કે જો અહીંયા શું શોધવાનું કીધું છે પહેલા ઉદાહરણમાં? એ ક્રોસ બી છેદ સી. તો જો પહેલા બી છેદ સી શોધી દઈએ. તો બી છેદ સી શોધો. તો જો અહીંયા બી અને સી જોઈએ ગણ. એમાં જો સભ્ય કયા કયા કોમન છે? 4 જ કોમન છે. 5 કોમન નથી, 6 કોમન નથી. તો આનો જવાબ શું આવશે? બી છેદ સી નો. બી છેદ સી નો જવાબ આવશે બી છેદ સી નો જવાબ આવશે 4. અને આપણા જોડે ગણ એ કેટલો છે? ગણ એ અહીંયા છે 1 2 3 ઉપર લખેલો જ છે, એટલે ફરીથી નથી લખતો કેમ કે અહીંયા જગ્યા નથી. તો લખી જ દઉં. ચલો, 1 2 3, કે ભૂલ ના પડે આપણને. હવે અહીંયા શોધવાનું છે એ ક્રોસ બી ક્રોસ સી. તો અહીંયા એ ઉપરથી પૂછી દઉં, નીચે જેવું લખી દઉં છું, અને ઉપર આપણે લખવાની પર જગ્યા મળી જાય. તો એ બરાબર શું છે? 1 2 3. ડન. હવે એ ક્રોસ બી છેદ સી. તો બસ આ બંને સભ્યો મળી ગયા. પહેલા આની પેર આના જોડે, આની પેર પછી આની જોડે, પછી આની પેર આના જોડે. તો એટલું થઈ ગયું. તો કરીએ. ચલો, 1 ની પેર 4 જોડે, 2 ની પેર 4 જોડે, 3 ની પેર 4 જોડે. તો આઈ હોપ આટલું ક્લિયર થઈ ગયું હશે. નેક્સ્ટ. ચલો, નેક્સ્ટ બીજો એ ક્રોસ બી અને બી ક્રોસ એ ક્રોસ સી નો છેદ શોધવાનો છે. તો જો એ ક્રોસ બી શોધી દઉં ડાયરેક્ટ જ હું. એ અને બી. તો જો પહેલા 1 ની પેર કોની જોડે બનાવશું? 3 અને 4 જોડે. 1 ની પેર પહેલા 3 જોડે, પછી 1 ની પેર 4 જોડે, પછી 2 ની પેર 3 જોડે, 2 ની પેર 4 જોડે, પછી 3 ની પેર 3 જોડે, 3 ની પેર 4 જોડે. હવે તેવી જ રીતે એ ક્રોસ સી શોધીશું. તો એ ક્રોસ સી શોધીશું તો 1 ની પેર 4 જોડે, 5 જોડે અને 6 જોડે. 1 ની પેર 4 જોડે, 5 જોડે અને 6 જોડે. પછી 2 ની પેર 4 જોડે, 2 ની પેર 5 જોડે, 2 ની પેર 6 જોડે. પછી 3 ની પેર 4 જોડે, 3 ની પેર 5 જોડે, 3 ની પેર 6 જોડે. હવે બંનેનો છેદગણ શોધવો હોય, ધારો કે એ ક્રોસ બી છેદ એ ક્રોસ સી. તો જો કોમન જો 1 3 છે પેરામાં? નથી નથી નથી, અહીંયા સુધી નથી આવી, મને દેખાઈ નથી. 1 4 છે, હા 1 4 છે. પછી જો 2 3 છે, 2 3 2 3 2 3 2 3 નથી. 2 4 છે, હા 2 4 છે. 3 3 છે, 3 3 નથી. 3 4 છે, હા 3 4 છે. તો બસ આટલી પેર આમાં જવાબમાં આવશે. 1 4 2 2 4. અને કદાચ જો જલ્દીમાં મારી કંઈ મિસ્ટેક થતી હોય તો જોજો, બાકી મેથડ તો તમને ખબર પડી ગઈ હશે. 3 4. તો ડન, આટલું ક્લિયર થઈ ગયું. તો આ 2 અહીંયા ઉદાહરણ મેં કરાવી દીધા આના. હવે નેક્સ્ટ આની મારે કોપી કરવી પડશે સ્લાઇડની, તો જ
થશે, કેમ કે બાકી પછી મારી સ્લાઇડ નીકળી જશે. તો ચલો આટલું ક્લિયર થઈ ગયું. અને 1 મિનિટ, કદાચ આમાં કંઈક જરૂર આપણે પડી જાય એવું છે ને. હા, એ લખેલું આપણે કામમાં આવી જશે. પછી આમાં શું છે, A ક્રોસ B અને A ક્રોસ C એનું જ યોગગણ કરવાનું છે. અરે વાહ, તો આપણે આખું સાઈડમાં ઘણું કામમાં આવી જશે. આમાં લખવાની જરૂરત જ જતી રહી. ચલો ડન. હવે ચલો એમાં શું શોધવાનું છે, B યુનિયન C શોધવાનું છે. તો B યુનિયન C શોધો તો 3 નથી તો 3 લખો, 4 બે વાર છે તો એક જ વાર લખીશું, 5 નથી 6. તો હવે આટલું થઈ ગયું. તો હવે જો બંનેનો ક્રોસ ગુણાકાર કરવાનો છે. શું કરવાનું છે, બંનેનો ક્રોસ ગુણાકાર. A ક્રોસ 2 યુનિયન C. તો બસ એકનો પહેલા 3 જોડે, એકની 4 જોડે પેર, એકની 5 જોડે પેર. એ મને બરોબર નથી આવ્યું ચોગડો, એટલે હું લખી દઉં છું ફરીથી. 1 મિનિટ. એકની 4 જોડે પેર, એકની 5 જોડે પેર, એકની 6 જોડે પેર. પછી 2ની 3 જોડે પેર, 2ની 4 જોડે પેર, 2ની 5 જોડે પેર, 2ની 6 જોડે પેર. પછી 3ની 3 જોડે પેર, 3ની 4 જોડે પેર, 3ની, અહીંયા બી ચોગડો બરોબર નથી આવ્યો, 3ની 5 જોડે પેર, 3ની 6 જોડે પેર. બસ તો આટલી પેર થઈ ગઈ અને ક્લિયર થઈ ગયો. અને કન્ફર્મ કરવું હોય તો આમાં 3 છે, આમાં 4 છે, તો ટોટલ 12 પેર બનવી જોઈએ. આમાં 4 4 4 4 તરી 12, તો 12 પેર બની ગઈ. એવી રીતે કન્ફર્મ કરી દેવાનું, કે બાકી 1 બાય 1 કન્ફર્મ કરશો તો ટાઈમ બહુ લઈ લેશે તમારો. હવે અહીંયા શું કીધું છે આપણને, કે અહીંયા 1 મિનિટ. ડન. ચલો A ક્રોસ C, A ક્રોસ B અને A ક્રોસ C નો યોગગણ લેવાનો છે. તો યોગગણ લેવાનું હોય તો જો આમાં કોમન શોધ્યા હતા, કોમન સભ્યો 2 વાર નહીં લખીએ અને આપણે જવાબ મળી જશે. તો હાઇલાઇટ કર્યા હતા ને, જો એ મેં પાછલી સ્લાઇડમાં હાઇલાઇટ કર્યા હતા ને, એ છેદ ગણવાળા હાઇલાઇટ કર્યા હતા મેં. તો બસ એ ડબલ વાર નહીં લખીએ તો આપણે જવાબ મળી જશે. એઝ સિમ્પલ એઝ ધેટ, આટલું જ છે આમાં. તો હું આમાં થોડી પેન નાની કરીને અહીંયા લખી દઉં છું, સમાઈ દઈશ. A ક્રોસ B યુનિયન A ક્રોસ C. તો ચલો લખીએ. 1 3 1 4 2 3 2 4 3 3 3 4 1 5 1 6 2 5 2 6 3 4 નહીં આવી ગયું, 3 5 3 6 3 5 3 6 3 5 3 6. ચલો તો આ પેન નાની કરીને લખી દીધું છે નીચે, અને આઈ હોપ તમને એટલું થઈ ગયું છે. અને આ નીચે મેં દંડી બી વધારી દીધી છે, તો ચલો વાંધો નહીં આવે. આ લાઈન બી વધારી દીધી છે, એટલે કોઈને કન્ફ્યુઝન બી નહીં થાય કે કઈ વસ્તુ ક્યાં છે. ડન. ઓકે, તો આટલો જવાબ ક્લિયર થઈ ગયો. ત્રીજું ઉદાહરણ હતું, આ સારી રીતે પૂછાઈ શકે. હવે આ જે P ક્રોસ P એટલે A ક્રોસ B ક્રોસ C હતું ને, એવું જ છે. તો જુઓ, આવા દાખલા સોલ્વ કરવા માટે બીજું કંઈ નહીં કરવાનું. પહેલા 2 નું કરી દેવાનું, પછી એમનો ત્રીજા જોડે ફરીથી કરી દેવાનું. ધારો કે P 2 વાર લખો તો 1 2 1 2. તો પહેલા P ક્રોસ P શોધી દો. તો P ક્રોસ P શોધીશું ને તો શું આવશે, 1 નો 1 જોડે, 1 નો 2 જોડે, પછી 2 ની 1 જોડે પેન, 2 ની 2 જોડે પેન. હવે આ P ક્રોસ P આવી ગયું ને, તો બસ એનો ફરીથી આપણે P ક્રોસ P જોડે કરી નાખીએ જવાબ. તો જો હવે આ બંને સેટને ધ્યાનમાં લેવાના છે. હવે કયા સેટના ધ્યાનમાં લેવાના છે, ઉપર એક રાઉન્ડ મતલબ એના ઉપર બોક્સ જ બનાવી દઉં, એટલે આપણને કોઈની કન્ફ્યુઝન ના થાય. હવે આ 2 બોક્સનું કરી દઈએ. તો આ 2 બોક્સનું કરશું તો 1 ની પહેલા સભ્ય સાથે, 1 ની બીજા સભ્ય સાથે, 1 ની ત્રીજા સભ્ય સાથે, 1 ની આના સભ્ય સાથે, પછી 2 ની પહેલા સભ્ય સાથે, 2 ની બીજા સભ્ય સાથે, 2 ની ત્રીજા સભ્ય સાથે, 2 ની 2 2 જોડે. તો આટલો જવાબ આપણો ક્લિયર
થઈ ગયો. તો આવી રીતે જવાબ સિમ્પલી શોધી શકાય. મેં અહીંયા શું કર્યું છે, બધાને ખ્યાલ આવી જ ગયો છે. પી ક્રોસ પી શોધતા તો બધાને આવડ્યું. હવે આ જે હતો પી નો પહેલો સભ્ય, આ જે છે ને આના જોડે પહેલી પેર મેં બનાવી દીધી. તો આના જોડે બનાવી તો આગળ એક લખી નાખવાનો બધામાં, પછી બધી કોપી પેસ્ટ કરી નાખવાની. તો જો મેં પેલા આગળ બધામાં એક લખ્યો છે, જો પછી જો 1 1 લખી દીધું છે, 1 2 લખી દીધું છે, 2 1 લખી દીધું છે, 2 2 લખી દીધું છે. પછી 2 ને પકડ્યો, આ બધા જોડે બનાવી દો. 2 ને પકડ્યા અહીંયા જો 1 1 1 2 2 1 2 2. તો આઈ હોપ આવી રીતે તમે આસાનીથી વિધાઉટ કન્ફ્યુઝન સોરી 1 1 1 2 1 2 1 1 2 2 અને 2 1 1 સો આટલામાં થઈ શકે. સોરી ખાંસી આવે છે મને. હવે બસ ડન થઈ ગયું આટલામાં. આજના લેક્ચરમાં આટલું સ્વાધ્યાય સુધી હશે કદાચ, એટલે પૂરું થઈ ગયું છે. તો હાલ ઈચ્છા તો છે મને પ્રોપર્ટી લખાવવાની. તો અહીંયા જુઓ, આ દાખલો આપણે જોયો ને, આના ઉપરથી ઘણી પ્રોપર્ટી બી ડિરાઈવ થયું છે, એટલે મેં તમને દાખલો થોડો કરાવ્યો. પરંતુ ચલો લખી જ દઈએ. હવે લાસ્ટ પેજમાં એટલે જ બાકી રાખ્યું છે, લખી જ દઈએ કે જુઓ. તો પહેલી પ્રોપર્ટી લખો, અહીંયા લખી નાખો પ્રોપર્ટીઝ. તો પહેલી પ્રોપર્ટી કેવી કે એ ક્રોસ બી છે ને એ બી ક્રોસ એને સમાન ના થાય હંમેશા. આનું ઉદાહરણ જોઈ લેવું હોય તો જોઈ શકીએ આપણે. અહીંયા કઈ આગળ આપણે કોઈ બી ઉદાહરણ જોઈ જોઈએ સોલ્વ કરેલું. હા, એ ક્રોસ બી શું આવ્યું છે 1 2 1 3 અને 2 3. અહીં જો 3 1 અને 2 3 તો સમાન નથી. તો જો આ બંને સમાન ના હોય. પછી જો એ ક્રોસ બી બી ક્રોસ એ ને સમાન હોય ને તો એક જ કન્ડિશનમાં હોય, જો એ બરાબર બી હોય. જો શું હોય, એ બરાબર બી હોય. એટલે આ કન્ડિશન યાદ રાખવાની. જો એ બરાબર બી હોય ને તો જ એ ક્રોસ બી બરાબર બી ક્રોસ એ થાય, બાકી કોઈ પોસિબિલિટી નથી. પછી જુઓ બીજી આપણે પ્રોપર્ટી લખીએ કે એ ક્રોસ ફાઈ બરાબર શું થાય, ફાઈ થાય. એટલે જો ધારો કે એમાં સભ્યો છે 1 2 સોરી એમાં સભ્યો છે 1 અને 2 અને બી છે ખાલી ગણ. તો ખાલી ગણમાં તમે પેર કોના જોડે બનાવશો, પેર તો બનાવી નહીં શકો. તો બસ આની પેરનો ભાઈ કોઈ ગણ નહીં આવે, તો ફાઈ થઈ ગયું. નેક્સ્ટ ચોથી પ્રોપર્ટી, ધારો કે જો ગણ એના સભ્યોની સંખ્યા આલ્ફા લઈ લો, ગણ બી ના સભ્યોની સંખ્યા બીટા લઈ લઈએ આપણે, ગણ સી ના સભ્યોની સંખ્યા લઈ લઈએ ગામા લઈ લઈએ. હવે ગામા લીધી તો એન ઓફ એ ક્રોસ બી ના સભ્યોની સંખ્યા કેટલી થાય, બંનેનો ગુણાકાર એ અને બી ના, તો આલ્ફા ઇન્ટુ બીટા. બી અને પછી એ બી લીધું, પછી બીસી લઈ લઈએ. ચલો, કેમ કે બી એ અને એ બી સમાન જ છે, આગળ લખાઈ દીધું છે, એટલે કંઈ મતલબ નથી વારે ઘડે લખાવાનો. ટૂંકમાં અહીંયા એકવાર થોડું બરોબર આ લખી નાખું, વચ્ચે ક્રોસની નિશાની બરોબર નથી. એ ક્રોસ બી ડન. બી ક્રોસ સી, તો બી અને સી બીટા અને ગામાનો ગુણાકાર, બીટા અને ગામા. તો એન ઓફ સી ક્રોસ એ અને એ ક્રોસ સી સમાન જ થાય, તો આલ્ફા અને ગામાનો ગુણાકાર, આલ્ફા અને ગામા, કાં તો ગામા અને આલ્ફા લખો. પહેલા સી હતું તો ગામા અને આલ્ફા. ડન. આ જેવું નહીં કરવાનું, થોડું આવું કરવાનું. આ આલ્ફા અને ગામા. પછી જો નંબર ઓફ એ ક્રોસ એ કરો તો શું આવશે, આલ્ફા ઇન્ટુ આલ્ફા બરાબર શું થશે, આલ્ફા સ્ક્વેર. નંબર ઓફ એલિમેન્ટ ઓફ બી ક્રોસ બી, તો બીટા ઇન્ટુ બીટા તો શું થશે, બીટા સ્ક્વેર. નંબર ઓફ એલિમેન્ટ ઓફ સી ક્રોસ સી ના સભ્યોની સંખ્યા ગામા ઇન્ટુ ગામા, તો ગામાનો સ્ક્વેર. તો આટલા ક્લિયર થઈ ગયા. અને લાસ્ટ એન ઓફ એ ક્રોસ બી ક્રોસ સી, તો ત્રણેયના સભ્યો આલ્ફા બીટા ગામા આ બધાનો
ગુણાકાર. તો આટલા આપણને યાદ હોવા જોઈએ મારા મત મુજબ. આટલા આપણી પરીક્ષામાં પૂછાય છે અને યાદ હોવા જ જોઈએ. ડન. ચલો, આ ક્લિયર થઈ ગયું. હવે 5મી પ્રોપર્ટી, જેમ આપણે ડી મોર્ગનનો નિયમ કર્યો હતો ને એવું જ છે આ, પરંતુ થોડું અલગ છે, પણ આ ઇઝીલી યાદ રહી જાય એવું છે કે A ક્રોસ બી યુનિયન સી હોય ને, ડી મોર્ગનમાં ઊંધું થઈ જતું હતું, મતલબ યુનિયન હોય તો ઇન્ટરસેક્શન થઈ જતું હતું, મતલબ યોગ ગણ હોય તો છેદ ગણ થઈ જતો, પરંતુ આમાં નહીં, આમાં ખાલી છૂટું પડે એટલે જૂથનો નિયમ જ. ધારો કે આવી રીતે, ધારો કે આમાં ગુણાકાર, ધારો કે 3 ગુણ્યા 2 વત્તા 3 લખ્યું, તો આમાં આવી રીતે છૂટું પડે ને, 3 ગુણ્યા 2 વત્તા 3 ગુણ્યા 3. તો બસ આમાં પણ એવી રીતે જ છૂટું પડે છે. A ક્રોસ બી યુનિયન A ક્રોસ સી, બસ આવી રીતે છૂટું પડે છે. આમાં કઈ અલગ રીતે છૂટું પડતું નથી, મતલબ એક્સેપ્શન નથી કઈ. પછી છે A ક્રોસ બી છેદ સી, તો આમાં પણ મેં એવું જ કીધું, A ક્રોસ બી છેદ A ક્રોસ સી. આ વિભાજનનો નિયમ કહેવાય. આને કેવો કહેવાય નિયમ? આને વિભાજનનો નિયમ, ડિસ્ટ્રીબ્યુટિવ લો, ડિસ્ટ્રીબ્યુટિવ લો, ડિસ્ટ્રીબ્યુટિવ લો. હવે લાસ્ટ થિંગ, આ સેકન્ડ લાસ્ટ છે. આવી રીતે આપણે જોઈએ તો આપણે ભણતા હતા બીએસસી ને એમએસસી માં R², એમાં આગળ આવું બી હોતું હતું, પણ આપણે નથી કરતા એવી રીતે. એનું પછી રીઝન કહીશ. R² બરાબર R ક્રોસ R. R ક્રોસ R માં શું છે? ધારો કે એની પેર લઈ લઈએ X અને Y, અને જ્યાં XY બિલોંગ્સ ટુ છે રિયલ નંબર. બસ આ છે. આ બી પહેલો સભ્ય બી રિયલ નંબર જોઈએ ને બીજો સભ્ય બી રિયલ નંબર જોઈએ. આનો મતલબ આટલો જ થાય છે. આ MCQ માં પૂછાઈ શકે કે આનો મતલબ શું થાય. તેવી રીતે R³ આવી જાય કોઈક દિવસ, તો R ક્રોસ R ક્રોસ R. તો આને કેવી રીતે લખશું? XYZ such that XYZ belongs to R. આટલું ક્લિયર થઈ ગયું? આઈ હોપ ડન, આટલું ક્લિયર થઈ ગયું હશે. અને R અહીંયા શું છે એ લખવાની જરૂર નથી, તો બી લખી દઈએ, બંનેમાં અલગ અલગ લખી દઉં. R વાસ્તવિક સંખ્યાનો ગણ. R વાસ્તવિક સંખ્યાનો ગણ છે. તો આઈ હોપ આટલા સુધી બધાને બધું જ ખ્યાલ આવી ગયો હશે. આ આખું આનું બેસિક હતું જે ચેપ્ટર ચાલુ કરવા માટે. આપણા ચેપ્ટરનું નામ શું છે અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ. ચેપ્ટરનું નામ છે, મને તો ખબર છે પણ બતાવવા માટે ખાલી, સંબંધ અને વિધેય. સંબંધ અને વિધેય. સંબંધ બી નથી ચાલુ કર્યું, વિધેય બી આપણે હજુ સુધી ચાલુ કર્યું નથી. આપણે હાલ સુધી ખાલી આનું બેસિક ભણ્યા છીએ. હવે આપણે આગલા લેક્ચરમાં સંબંધ એટલે કે રિલેશન ચાલુ કરીશું. તો આઈ હોપ તમને બધાને વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો દિલથી લાઈક કરજો, તમે વિડીયોને શેર કરજો. ખૂબ જ તમારા બધા ટેલિગ્રામ ચેનલમાં હોય, તમારા મિત્રો સાથે હોય, તમારા ટીચર્સના ગ્રુપ સાથે હોય, બધા જોડે શેર કરજો. અને ચેનલને અચૂકપણે સબસ્ક્રાઈબ કરજો. ચેનલમાં ખૂબ જ ઓછા સબસ્ક્રાઈબર છે, જો વ્યૂ આવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા તમે ચેનલ, એ બહુ ખોટી વસ્તુ છે. જો તમને ગમ્યું હોય તો તમે સબસ્ક્રાઈબ કરજો. So thank you everyone for watching this video and stay connected with DM education classes. So for more such content, અને ટૂંક જ સમયમાં સ્ટાર્ટ હાયર સેકન્ડરીના ઇંગ્લિશના ક્લાસીસ પણ ચાલુ થવાના છે. એ સર હાલ બહુ જ બિઝી છે, તેથી વિડીયો બનાવી શકતા નથી, પણ ટૂંક જ સમયમાં વિડીયો બનાવશે અને તમે બહુ જ વિડીયો ગમશે. તો આઈ હોપ બધાને વિડીયો ગમ્યો હશે. તો ફરીથી ટેક કેર એવરીવન, અને નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ ટૂંક જ સમયમાં. તો ચલો, ટેક કેર.